છો મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો ભાઈ આપણું શુભ સવાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે ધૂળેટીનો તહેવાર છે એવો. હું તો છે ને ભાઈ ઈકર છે હજી. આપણે તો હજી જાગીને કમ્પ્લીટ તૈયાર થઈને ફ્રેશ થયા છે. હજી નાયો નથી ભાઈ. આજ ખોટું જ ન કહું, કેમ કે આજ આપણી ઉપર ગમે ત્યારે અટેક થાય કેમ છે, ગમે ત્યારે આપણે યારે હુમલો કરી કેમ છે લોકો. એના માટે આપણે આજે છે ને સાવધાની સાચવીને રહેવું પડે એમ છે. જોઈ લો મારી શેરીમાં જોતો એટલે આ બધા સવારમાં ચાલુ થઈ ગયો. જો જોઈ લે 8 તારીખ. ઓહો કાંઈ નહીં ભાઈ. હવે મને મારી ધામ ગોતવા આવીએ ને કોઈને ખબર નથી હું ક્યાં છે, એટલે વાંધો નહીં આવે. બેકને ખબર છે આડી કોકને કોક ગોતવા આવશે જ મને. આટલું જો મેં કપડાં જૂના પહેરી લીધું. જોઈએ હવે હું મીરા દુઃખ ઉઠી ગયા છે. મમ્મી તૈયાર કરે છે. આઈ તારે કલર રમવું હે? કલર વે રમવું નહીં? એને નથી રમવું. તો મારા પપ્પા છે ને નાસ્તો લેવા ગયા છે. નાસ્તો કરવો છે મારે. મારા પપ્પા નાસ્તો લેવા ગયા છે. એટલે ઓલા બધા જો રમેશથી બધા ઊંદેડી બેન જો તૈયાર થઈ ગયા મસ્તીના. જો સવારમાં આવું ફરી ફક્ત જો ઊભી રહી છે મસ્તીની. વાહ વાહ, આમાં નાસ્તો આવી ગયો. હાલો હવે નાસ્તો કરી લઈએ ફટાફટ. તો આ છે અમારો સવારનો નાસ્તો. પાતરા, ઈદડા, પાતુડી. આ ઊંદેડી જો ખાય. ખા મમ ખા. હાલ પછી તને આડી કલર વાળી કરવાની છે. આમ મોટું જ બેઠે ને. હા એમ ઓલા બધા આવી ગયા છે અત્યારમાં. મારે આવું થઈ જાય ને આપણે અટેક આપણી ઉપર. હાલો હવે તો ભાઈ આપણે જો આખા કમ્પ્લીટ હરખા કરી નાખ્યા છે. હવે છે ને હું બધીને હરખા કરવા જાઉં છું. અહીંયા જો ભાઈ બધા રમે છે બધા. જો મારો હાળો અને કિરણ કલર લેવાઈ ગયો. હવે આગળ જઈએ બધી પાસે, બધીને હરખા કરવાના છે કમ્પ્લીટ. જો હવે તમે આગળ ભાઈ હેપી હોળી સવારમાં. હજી અહીંયા મોઢું નથી જોયું. જો બધાને હરખા કરી નાખ્યા કમ્પ્લીટ. હાલો હવે અમારી ગેંગ જાય છે પાછી બરોબર. બધાને પ્રસાદી દેવા આવ્યા ભાઈ. હજી તો બધાનો વારો છે ધીમે ધીમે. તો મિત્રો હવે છે ને ઓલા શ્યામભાઈ પાસે અમે જે ગાંટો મારતા આવીએ, કેમ કે એ કયાનો ફોન કરે ને એને એમ કે આવડો અમને કલર લગાવવા નહીં આવે. એના ઘોબા ઉપર થાય. આ કાળું ને કાળું ને 3 મહિના માથાકૂટ નહીં હો વાળ કપાવવાની. તો આ એટલે ભૂત જેવા થઈ ગયા બધા. અમારો હાળો નાનો મારે સાલા સાહેબ. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. એ બાજુનો માહોલ કેવો છે જરાક જોતા આવીએ. ફાઇનલી બધા મળી ગયા મિત્ર. અલાને કાળો કરી દીધો. મેરે કો તો એસા ધક ધક હો રહા હે. ટાકામાં દેખા પૂરા દેખા. ટાકો જોઉં છું ભાઈ. આ જો તો ખરી આમાં બધી ક્યારે હતો તો 5x કરું. આ જો તો ખરી આખો કાળો મેં થઈ ગયો ભાઈ. આ બધી પાણી પીએ આપણે જ માદા કરીએ. તમે કીધું ને આ ટાકો ધોઈ નાખીએ કમ્પ્લીટ થી આમાં મસ્ત નવવાળી કરીને બધું કલર હમણાં કંઈક કર્યું. કારે જ જામી ગઈ બધી.
આપણે તો કાંઈ હમણાં મહિના થી નથી લેવાય પણ આ પહેલાનું હોય ને બધું જૂનું ટાંકો ધોઈ નાખીએ અને મળી હા આ મારો હાળો ટાંકો દેશ આ આપણું ટેરેસ ચાલો હવે ધોઈ નાખીએ તો ફાઇનલી મિત્રો અમારો ટાંકો ઓલમોસ્ટ ધોવાઈ ગયો છે હવે જો મસ્ત મજાનો ધોઈ નાખ્યો છે આખા ધાબા ઘરે બધું મસ્તીનું કરી નાખ્યું છે ને હવે છે ને ભાઈ અમે જમી લઈએ ના થોડોક નાહી ધોઈને કપડાં બદલાઈને ફ્રેશ થઈ જાય હવે ઢોળાટી આપણી પૂરી અને ભાઈ અમારા સાસુ ને સસરા ને બધા ગામડે પાછા જાય છે તો એને મૂકવા જવા છે તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવે છે તો મિત્રો પાછા કપડાં બદલાવ્યા જો કેમ કે છે ને ભાઈ હું મારા સસરાને બધાને બસવે મૂકવા ગયો ને ત્યાં ઓલા થોડીક ભામ આવી ગઈ ને શામલો ને અકુડો ને તે મને કાંઈક એવું લગાવી દીધું ને પાછો કલર તો કરી નાખ્યો મોઢું હજી બળે છે 2-2.5 કલાકથી હજી બળે છે બધીમાં લોહી નીકળવા માંડે અહીંયા જો ભાઈ ખજૂર બધો કાઢી નાખ્યો ખજૂર પાક બનાવવાનો છે તને ભાવેલા ખજૂર પાક હે ભાવે તો આમે ઉર્વિશા છે ત્યાં છે ને મહેંદી કરે છે મહેંદી કામ ચાલુ છે શેરીમાં જો અત્યારે છોકરા રમે છે બે ને વખત નાસ્તો કરવા જવો છે નાસ્તો અહીંયા લેવા જાય છે મોકલો કોકને બહાર હવે નથી જવું મારે છેતરીને બધા ઘા કરે ભાઈ જાણી જોઈને ખબર વગરના ઘા કરી જાય છે તો ભાઈ નાસ્તો કરીને પાછા આપણે અહીંયા આરામ કરવા બેઠી ગયા છે કેમ કે મારું મોટું બહુ બળે છે અને ભાઈ આજ આપણો દિવસ આપણે અહીંયા પૂરો થઈ ગયો છે બહુ કલર બે રમ્યા છે અને ઘણું બધું આપણે નુકસાની કરી નાખ્યું છે હજી હાથમાં કલર નથી ગયો છે તમારે ભાઈઓ કયું કમેન્ટ કરી કમેન્ટ ભાઈ બધાની વાંચું છું ભાઈ બધા બહુ મસ્ત કમેન્ટ કરે છે હમણાં એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે કોળી છો હા ભાઈ અમે કોળી છે મારી અટક બાંભણિયા છે હું ઉનાની બાજુમાં ભેભા ગામ છે મારું પછી એક ભાઈની કમેન્ટ હમણાં હતી કે ભાઈ પ્રેન્ક વિડીયો બનાવો એમ પ્રેન્ક કોલ તો તમે કમેન્ટ કરો કોની માથે પ્રેમ કરો હાલો આપણે બનાવી નાખીએ એમાં હું કંઈ ટાઈમ મળે પછી એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ ડેલી વ્લોગ ચાલુ કરો થાય છે પ્લાનિંગ આપણું ચાલુ તમારા બધાના સપોર્ટ આપણે આમ દિલથી હશે ને તો આપણે ડેલી વ્લોગ એક દિવસ ચાલુ કરી દેવું બસ તૈયારી જ છે ટૂંક સમયની તમે બધા પૂરેપૂરો સપોર્ટ કરો અને આપણે ડેલી વ્લોગ ચાલુ કરી દેવું ને તમારા થકી જ આપણે જે કંઈ છે એ બધા છીએ આપણે કોઈ જાતનું ઓલું મને એમ નથી કે હું તમે બધા સપોર્ટ કરો એટલે આપણે આગળ આવે હજી ઘણું આગળ આવવાનું છે ઘણું બધું આપણે કરવાનું બાકી છે બળવાવાળા બેડા કરો તમ તારે કાંઈ ફેર પડતો નથી અમને તમે તમારું કામ ચાલુ રાખો મારું કામ ચાલુ રાખો તમારી ડિજિટલ ભળવાયું ચાલુ રાખો જે મજા આવે તમે તમારે ચાલુ રાખો હું તો મારી મોજમાં મારું ચાલુ રાખું છું ને હજી કહું છું કે હજી તો અમારે ઘણું કરવાનું બાકી છે ઓકે એટલે ટેન્શન ન લેવાનું ચાલો તો હવે છે ને જમવાનું બને છે જમી અને પછી પાછા કાંઈક નીચે આટો મારવા જઈએ છીએ કહું ને કાયલું પેટમાં દુખે છે બહુ આ મને કઈ નહીં દેખાય ચાર્જિંગનો ડટો છે ને ભાઈ આમાં મેં ફીટ કર્યું અહીંયા ડટો છે ડટામાં કવર છે એવું આઈફોનના ભાઈ આઈફોન આપણે 1.5 લાખનો આઈફોન લીધો ને આમાં ચાર્જિંગ ભેગું ન આવે બોલો ચાર્જિંગ અલગથી લેવું પડે 3000નો તો અલગથી ખર્ચો થાય 2500-3000 રૂપિયાનું ચાર્જિંગ લેવું પડે અલગથી ચાર્જિંગ એ ભેગું ન આવે 1.5 લાખનો ફોન લઈએ કે આપણે હાઈ લેવલનો ફોન લઈએ ને પાછું એટલે આને ભેગું ન આવે 16 પ્રો 256 GB કિંમત 6 કરો ઓકે તો ચાલો જમી લઈએ પછી જમવાનું રાધાગોરી રોટલા ઘડે છે ગીરાને નીચે આટો મરવા લઈને ગયા છે ગીરા બરાબર બેઠો છે જમીને પાછા મળી આપ તો મિત્રો અત્યારે જમી કાઢવીને અમે ધાબા ઉપર આવી ગયા છે કેમ કે અહીંયા ને ભાઈ ઠંડો પવન મસ્ત આવે રૂમમાં છે ને ભાઈ ગરમી જ થઈ છે હવે એમ ન કહેતા એસી ફિટ કરાવી દે એસી ફિટ અહીં ન હોય આપણે થોડાક એટલા બધા વીઆઈપી આમ નાના માણસો છે પછી અહીંયા ન ફિટ થઈ અત્યારે મસ્ત પવન ઉડ્યો છે હમણાં ભાઈ ગરમીની ફૂલ આગાહી છે અહીંયા જો ભાઈ કાંક નાસ્તો છે આમાં ધાણી છે જરી પછી આમાં ડાળિયાના વટાણા છે પછી આ ઠંડો પાણીનો બાટલો છે પછી આમાં ખજૂર છે આ છે ને ઓલો કાળો ખજૂર છે પછી આ ટોપરા પાક છે આ મારે મીરા દીકુ હુજ ગયા જો જાગી ગઈ જો તો
જાગી ગયું. તો ભાઈ આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ પાછા નવા વ્લોગમાં. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક ઠોકી દેજો, કે એવો વ્લોગ લાગ્યો કમેન્ટ કરી દેજો અને મળશું હવે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.